આજે ફ્રેન્ડશિપ ડે છે ત્યારે ખાસ યાદ કરવું પડે કે મિત્રતા માટે કહેવત છે કે મિત્ર હોય તો ઢાલ સરીખો હોય, જે દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. ત્યારે આવી જ એક મિત્રતા છે જેતપુરના મિત્રની, જેમાં એક મિત્રએ ફાની દુનિયામાંથી વિદાય લીધી અને બીજો મિત્ર એને ભગવાનની જેમ પૂજે છે. કોણ છે આ મિત્રો? જોઈએ ખાસ અહેવાલમાં. જેતપુરના સ્મશાનમાં અનેક મૂર્તિઓ છે અને લોકો તેની પૂજા કરતા જોવા મળે છે. અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે. એ વ્યક્તિ છે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાનમાં આવે અને એક મૂર્તિ પાસે જઈને તેની પૂજા કરે છે. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાનની મૂર્તિ નથી, પરંતુ તે છે ચંદુભાઈના પરમ મિત્ર અપ્પુભાઈ જોગરના. અપ્પુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના મિત્રો છે અને બંને જીગરજાન મિત્રો હતા. બંને એકબીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા. બંને મૂળ ભાવનગરના રહેવાસી. ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા. એક વખત અપ્પુભાઈનું એક્સિડન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પહોંચે તે પહેલાં જ અપ્પુભાઈએ આ દુનિયા છોડી દીધી હતી. મારું નામ જીતેન્દ્ર પારખી, હું વ્યવસાયિક વકીલ છું. આજરોજ જેતપુરમાં અહીં અમે સ્મશાન ગૃહ ખાતે આવ્યા છીએ. આજનો દિવસ ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતાનો દિવસ છે. અમારા મિત્ર ચંદુભાઈ મકવાણાએ અમને આમંત્રણ આપ્યું છે અને અમે બધા મિત્રો આવ્યા છીએ. આ પ્રસંગ જોવામાં આવે તો ચંદુભાઈના એક મિત્ર અપ્પુભાઈ કરીને હતા અને અપ્પુભાઈ આજે આ દુનિયામાં નથી. લગભગ 2000માં એમણે વિદાય લીધી છે. પણ મિત્રતાની વાત કરીએ તો ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા એવી હતી કે એની યાદમાં ચંદુભાઈએ અહીંના સ્મશાન ગૃહમાં એની પ્રતિમા મૂકી છે અને લગભગ 2016થી લઈને દરરોજ આ પ્રતિમાએ ચંદુભાઈ અપ્પુભાઈને પુષ્પ અર્પણ કરવા આવે છે. અને આજના ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસે પણ એમણે અમને બધા મિત્રોને બોલાવ્યા છે. અને આ મિત્રતા બાબતની દોસ્તો વાત કરીએ તો ખરેખર પૂરા વિશ્વની અંદર મિત્રતાના ફ્રેન્ડશિપના સંબંધો ખૂબ વિશાળ હોય છે. પણ ભારતમાં આપણે આપણી સંસ્કૃતિમાં જોતા આવ્યા છીએ કે મહાભારત વખતથી શ્રી કૃષ્ણ અને સુદામાની દોસ્તી, એવી જ રીતના પિક્ચરમાં જોયું છે જય ને વીરુની દોસ્તી, રાજકીય લોકોની દોસ્તી. તો આવી મિત્રતા સૌ કોઈને સારા મિત્રો મળે એવી શુભકામના. અસ્તુ. ચંદુભાઈ, આજે ફ્રેન્ડશિપ ડે એટલે મિત્રતાના ભાવે તમારો જે યાદગાર મિત્ર હતો તેની તમે આજે સ્મશાનમાં પ્રતિમા મૂકી એવું છે, કેવી મિત્રતા? અમારી મિત્ર ભાવનગરની અંદર હતી, પણ આજે હું ભાવનગર છોડીને આવ્યો અને 20 વર્ષ થઈ ગયા. પણ મારા મિત્રની બહુ યાદ આવે છે. હતા મેં 2016માં આ મૂર્તિ મેકી છે ને મૂર્તિ મેકીને હું સવારે 9 વર્ષ થઈ ગયા. સવારે ઉઠીને કાયમ પૂજા પાઠ કરું છું ને કાયમ ઉઠીને અહીંયા હવારમાં આવું છું. કેવી મિત્રતા? કેવી મિત્ર અમારી બહુ યાદ આવે છે. એટલે હું અત્યારમાં આવ્યો છું. આજે ફેન્સિંગ ડે બાંધ્યો, કેક કાપી, મીઠું મોઢું કરી ને મારા મિત્ર સર્કલ બધા આવ્યા છે. તમે દરરોજ સવારે મિત્રને પહેલા યાદ કરો છો પછી જ કામ ધંધે આવશો ને તમે શું કહેશો? હું સવારમાં ઉઠીને 7:30 થી 6 વાગે આવી જાઉં છું. પછી અપ્પુભાઈને હાર બાર ચડાવી દર્શન કરીને પછી મારા બધા કામ ધંધા ચાલુ કરું. મેં એના નામથી અપ્પુ કોન્ટ્રાક્ટર કામ મારું હાલે ને આપણે સમૂહનગરને અપ્પુ ગ્રુપ તરફથી કરવી સભી ને અમારા જેતપુરમાં અપ્પુ ગ્રુપ સારામાં સારું હાલે છે. તારે હું જયેશભાઈ વસરામભાઈ ઉસદડિયા, જેતપુર રહેવાસી. ચંદુભાઈ મારા મિત્ર છે અને ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા જોઈ આપને એમ થાય કે આ સમાજમાં અત્યારે ભાઈ ભાઈનો નથી. ત્યાં ચંદુભાઈ એના મિત્ર માટે શમશાનમાં 9 વર્ષ પહેલાં 2016માં મૂર્તિ બેસાડી અને રોજ સવારે એની પૂજા કરવા આવે છે. અને આ મિત્રતા ઉપર જોઈને આપને પણ એમ થાય કે મિત્ર હોય તો આ ચંદુભાઈ અને અપ્પુભાઈ જેવા આપણે આ મિત્રતાને સુદામા અને કૃષ્ણની પણ જોડી કહી શકાય. અને આપને આ મિત્રતા ઉપરથી આપને પ્રેરણા મળે છે અને અમને પણ ચંદુભાઈની મિત્રતાના હિસાબે અમે પણ શમશાને અહીંયા ચંદુભાઈના મિત્ર અપ્પુભાઈને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ.